ક્યારે એવું થયું છે કે Node.js સર્વર બનાવી લીધું અને પછી વિચાર્યો કે ઓકે હવે આગળ શું? તો ચાલો આજે આપણે Express.js નો યુઝ કરીને ફક્ત 1 મિનિટમાં એકદમ સ્માર્ટ API બનાવીએ. તો તમારું સર્વર રેડી છે, કન્સોલમાં સર્વર ઇઝ રનિંગ પણ મસ્ત દેખાય છે, પણ જેવી વાત અલગ અલગ URLs માટે રૂટ્સ બનાવવાની આવે ને ત્યાં જ મોટાભાગના લોકો અટકી જાય છે. આ પહેલી અને સાચું કહું તો સૌથી મોટી મુશ્કેલી છે. અને એટલે જ બધાના મગજમાં આ એક સવાલ તો આવે જ છે, ભાઈ સર્વર તો બનાવી દીધું પણ આ રૂટ કેવી રીતે બને? આ એકદમ કોમન સવાલ છે અને ચિંતા ના કરશો, એનો જવાબ બહુ જ સિમ્પલ છે. અને એ જવાબ છે Express.js. આ છે આપણો રાઉટિંગ હીરો. આ Node.js પર બનેલું એક એવું ફ્રેમવર્ક છે ને જે રાઉટિંગ જેવી કોમ્પ્લેક્સ વસ્તુને એકદમ સહેલી બનાવી દે છે. એટલે જ તો ડેવલપર્સને આટલું ગમે છે. તો આ Express.js છે શું? સિમ્પલ ભાષામાં કહું તો એ Node.js માટેનું એક નાનું અને મિનિમલ ફ્રેમવર્ક છે. એનું મુખ્ય કામ જ રાઉટિંગને ઇઝી બનાવવાનું છે. આનાથી આપણો કોડ એકદમ ક્લીન, ઓર્ગેનાઇઝ અને સમજવામાં સહેલો થઈ જાય છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? Express.js સાથે તમે બહુ જ ઓછા કોડમાં, મતલબ કે થોડીક જ લાઈનોમાં એક આખી API તૈયાર કરી શકો છો. વિશ્વાસ નથી આવતો? ચાલો જોઈએ. હવે આપણે કોડિંગનો સ્માર્ટ રસ્તો અપનાવીશું. બધું જ જાતે લખવાને બદલે આપણે AI પાસેથી કામ કરાવીશું. આ રહ્યો તમારો 1 મિનિટનો AI પ્રોમ્પ્ટ જે તમારું બધું જ હેવી લિફ્ટિંગ કરી આપશે. તમારે ખાલી તમારા ફેવરિટ AI ટૂલમાં આટલું જ ટાઈપ કરવાનું છે. જો અહીં આપણે 3 અલગ અલગ ટાઈપના રૂટ્સ માંગ્યા છે. એક બેઝ રૂટ, એક ડાયનામિક યુઝર આઈડી વાળો રૂટ અને એક સર્ચ ક્વેરી વાળો. અને બસ AI આના પરથી તરત જ આખો કોડ જનરેટ કરી દેશે. ઓકે, તો AI આપણને કોડ આપી દીધો છે. હવે છે રિયલ મેજિક જોવાનો ટાઈમ. ચાલો એને રન કરીએ. પ્રોમ્પ્ટથી લઈને પ્રોડક્શન સુધી માત્ર થોડી જ સેકન્ડોમાં. ચાલો જોઈએ. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા તમારા ટર્મિનલમાં node app.js કમાન્ડ રન કરો. આનાથી તમારું સર્વર સ્ટાર્ટ થઈ જશે. અને પછી ચાલો બ્રાઉઝરમાં આપણે બનાવેલા રૂટ્સ ચેક કરીએ. સૌથી પહેલા જ્યારે તમે ખાલી મેઇન URL એટલે કે સ્લેશ પર જાઓ છો તો બૂમ, વેલકમ ટુ એક્સપ્રેસ જેવો રિસ્પોન્સ મળશે. મતલબ આપણો પહેલો રૂટ એકદમ બરાબર કામ કરી રહ્યો છે. હવે ડાયનામિક રૂટ ચેક કરીએ. જો તમે /user/101 પર જાઓ તો તમને એક JSON રિસ્પોન્સ મળશે જેમાં યુઝરની ID 101 હશે. અને મજાની વાત એ છે કે તમે 101ની જગ્યાએ બીજું કંઈ પણ લખી શકો છો અને એ જ ID તમને રિસ્પોન્સમાં દેખાશે. અને બસ થઈ ગયું, તમારી API હવે લાઈવ છે અને એકદમ પરફેક્ટ કામ કરી રહી છે. જોયું કેટલું સિમ્પલ હતું? 1 મિનિટથી પણ ઓછા સમયમાં આપણી સ્માર્ટ API રેડી છે. પણ હા, રોકાવ, ક્યારેક બધું એટલું સીધું નથી ચાલતું. ઘણીવાર 404 નોટ ફાઉન્ડ જેવી એરર આવી શકે છે, પણ ગભરાવાની જરાય જરૂર નથી. ચાલો એના કેટલા ક્વિક ફિક્સ જોઈએ. તો જો તમને 404 એરર દેખાય તો એનો સિમ્પલ મતલબ એ છે કે સર્વરને તમે જે રૂટ્સ શોધી રહ્યા છો એ મળી નથી રહ્યો અને આ એક ખૂબ જ કોમન પ્રોબ્લેમ છે. આના મેઇનલી 2 કારણો હોઈ શકે છે. પહેલું, તમે રૂટના નામમાં કોઈ ભૂલ કરી હોય, લાઇક સ્પેલિંગ મિસ્ટેક. અને બીજું જે થોડું ટેકનિકલ છે એ છે તમારા મિડલવેરનો ઓર્ડર ખોટો હોય. મિડલવેર એટલે કોડના નાના ટુકડા જે રિક્વેસ્ટ પર કામ કરે છે. જો એમનો ઓર્ડર આડો હોય તો એ સાચા રૂટને બ્લોક કરી શકે છે. એટલે હંમેશા આ 2 વસ્તુઓ પહેલા ચેક કરી લેવી. તો આ હતું Express.jsનું એકદમ બેઝિક. તમે જોયું કે AIની મદદથી કેટલી ફટાફટ API બનાવી શકાય છે. પણ આ તો ખાલી શરૂઆત છે દોસ્તો. આપણે ખાલી 1 મિનિટમાં Express.jsના ફંડામેન્ટલ શીખી લીધા અને એક ચાલતી API પણ બનાવી દીધી. આ જ તો આ ફ્રેમવર્કની તાકાત અને સરળતા છે. તો વધારે શીખવા માટે તૈયાર છો? તો નીચે કોમેન્ટમાં લખો Express ભાઈ OP. આવતા વિશ્લેષણમાં આપણે AIની મદદથી મિડલવેર અને એરર હેન્ડલિંગ જેવા વધુ એડવાન્સ ટોપિક્સને સમજીશું. જોડાયેલા રહેજો.